તો ફરી વાર આપણે આવી જશે પાટી માણસા ભુરિયા હનુમાનજી દાદાના દર્શન કરવા. તો તમે પણ દર્શન કરો. તો તમને બતાવ્યું ફરીવાર ભુરિયા હનુમાન દાદાના દર્શન કરાવીને આ અમારે છે જતીનભાઈને અમે પહેલી વખત લાવ્યા છીએ ભુરિયા હનુમાન દાદાના દર્શન કરવા. તો જતીનભાઈ, તમને ભુરિયા હનુમાન દાદાના દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મજા આવી છે. તમે ત્યાં આવો જરૂર. હા, બસ એ જ કહેવા માંગુ છું. તો ભાઈ અમારા જતીનભાઈ એમ કહે છે ભાઈ એને બહુ મજા આવે, તમે પણ હનુમાન દાદાના દર્શન કરવા આવો. તો અમે ઠેઠ આવ્યા છીએ ભાઈ મહુવા બાજુથી, અને આ આવ્યું છે આપણે હાણા ડુંગરની એક્ઝેક્ટ બાજુમાં, નાથી લગભગ 4-5 કિલોમીટર થાય. તો ભાઈ તમે આવો. તો આ છે ભુરિયા હનુમાન દાદા. તો ખરેખર ભાઈ કુદરતી માહોલમાં અહીંયા ભાઈ પહાડ ઉપર ભુરિયા દાદાનું મંદિર છે. તો આ એક્ઝેક્ટ ગુફા છે. આ કોઈ બનાવેલી ગુફા નથી, પ્રાકૃતિક ગુફા છે. તો ભાઈ તમે ખરેખર દર્શન કર્યા હોય તો કમેન્ટ કરજો. ને અહીંયા અમે અવારનવાર આવતા હોઈએ. તો આ ભાઈ એક એવી જગ્યા છે કે ભાઈ તમે અહીંયા આવો ને તો તમને મજા જ આવ્યા કરે. તો અહીંથી ભાઈ પહાડ જોવો, અહીંથી કેટલું બધું સુંદર નજારો છે. અને ચોમાસામાં આવો તો તમને ઓર મજા આવે. જો તો અમે અમારા જતીનભાઈ અમે બધા આવ્યા છીએ. હો ભાઈ, તો આપણે જઈએ છીએ બાલકદાસ બાપુની સમાધિ, બાલકદાસ બાપુના દર્શન કરવા. જ્યાં વખતે આવ્યા હતી ભાઈ ફોટો અમને બરોબર નહોતો દેખાતો, તો અત્યારે તમને બાલકદાસ બાપુના દર્શન કરાવી. ને આ છે બાલકદાસ બાપુની સમાધિ. તો તમને બાલકદાસ બાપુની સમાધિના દર્શન કરાવ્યા. અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ભાઈ અહીંયા અમે અવારનવાર આવતા હોઈએ ભુરિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા. તો ખરેખર અહીંયા આવો ને તો તમને મજા જ આવ્યા કરે. તો અહીંનો નજારો છે કેવો છે ને. મારી પાછળ છે વડલો, એકદમ ભાઈ ડુંગરામાં પ્રાકૃતિક જગ્યા. ને ગીરમાં તો ભાઈ પૂછવાની વાત જ ન હોય. તો જો કેવો નજારો છે. અહીંયા છે પાણીનું પરબ. તો હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા ને હવે આપણે જવું છે ઘરે. તો ખરેખર એકાદી કોમેન્ટ કરજો ભાઈ તમને કેવું લાગ્યું છે. મંદિર છે પણ મંદિર પહાડની અંદર ગુફામાં બેઠા છે અને મંદિર બહારથી બનાવેલું છે. હવે તો અહીંથી જો એટલે ખબર પડી જાય કેટલું મંદિર ઓછું છે. આ રીતનું અહીંયા ઢાળ પડે છે. ગાડીઓ પૂગી ગઈ તો પૂગી ગઈ. અને અમે અને મહેમાન અમે અવારનવાર અહીંયા આવીએ જ તે. સીતારામ. જો ભાઈ, હા ભાઈ બાપુ ભાઈ ભજીયા મૂક્યા છે. આપણે હાટું મૂક્યા કે હે એવું છે? સમાધિ છે એવું છે? મને તેમ લાગ્યું શીકલા ને ઓલું સાણી નાખવાનું. તો ભાઈ પ્રાકૃતિક નામ ડુંગરા દેવો ખાલી. હાણા ડુંગર ચો લાગે? અહીંયા લાગે ઓલા બે છે એની એક દી જવું છે પણ હવે ભાંગધરાના છે. તો ફરી વાર એકવાર આપણે જવું હાણા ડુંગર. અને
હાણા ડુંગર જાય તો થાકી જઈએ છીએ. હાણા ડુંગરની મેં અલગ અલગ ગુફાઓ તમે જો તો તમને મજા આવી જાય. તો આપણે એક દી હાણા ડુંગર પણ જશું. હા ને તો ભાઈ અમે લઈએ છીએ ભાઈ ભૂરિયા હનુમાન દાદાની રજા અને જઈએ છીએ ઘરે. તો અમારો મિની એવો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી અને આપણે નીકળીએ છીએ ઘર તરફ. ખરેખર આ બહુ ડુંગરા ઉપર આવેલું છે. તો પાછળ કેવો નજારો દેખાય છે. તો અમે હવે જઈએ છીએ ઘર તરફ ને જય હનુમાન દાદા.